સમાચારમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા કે જેઓ ફરી વિવાદમાં આવ્યા છે। રાજકોટના અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા ધમકી આપ્યાનો આરોપ છે। અમરનાથ ગ્રુપ તરફથી મહાઆરતીના આયોજન અંગે બેનરો લગાવવામાં આવ્યા હતા। આરતી નહીં યોજવા ધમકી આપ્યાનો અને મંદિર બહાર બેનરો તોડવાનો આરોપ છે। રાજકોટ તાલુકા પોલીસ મથકમાં અમરનાથ ગ્રુપ તરફથી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। નવજોત પાર્કમાં રહેતા જસ્મીનભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે। તો ક્ષત્રિય આગેવાન કે જેઓ ફરી વિવાદમાં આવ્યા છે, પીટી જાડેજા કે જેઓ ફરી વિવાદમાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પરાક્રમસિંહ, શું સમગ્ર હકીકત અને શું છે આ સમગ્ર મામલો? ચોક્કસ અત્યારે અમરનાથ મંદિર છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ। અહીંયા આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। સાથે સાથે અહીંયા જે લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે એ લોકો પણ અહીંયા છે અને પીટી જાડેજા છે તેના પુત્ર પણ અહીંયા છે। બંને સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। ભાઈ, તમે શું કહેશો? શું આખી હકીકત છે? તમે ફરિયાદી છો એટલે તમારી યારે પહેલા વાત કરી, શું આખી હકીકત છે? મારું નામ જસ્મીન મકવાણા છે। હું અહીંયા મંદિરની આગલી શેરીમાં જ રહું છું। હું આજે આશરે લગભગ 15-17 વર્ષથી અમરનાથ મહાદેવના મંદિરમાં સેવા આપવાનું કામ કરતો અને રોજ પૂજા કરવા માટે આવતો। અમે લોકોએ 30/9/2024થી અહીંયા એક દર સોમવારે મહાઆરતીનું આયોજન કરેલું હોય છે અને મહાઆરતીનું આયોજનની સાથે સાથે આજે હજારો લોકો ત્યાં દર સોમવારે આવતા હોય છે અને પ્રસાદીનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે। પણ 20/4 આપણે મંદિરના જે પહેલાનું જે ટ્રસ્ટ હતું અને જે 2007 પછી જે ટ્રસ્ટ અત્યારે ફાજલ છે તેના કહેવાતા પ્રમુખ શ્રી પીટી જાડેજા બાપુ દ્વારા મને 3 વખત ફોનમાં મારવાની ધમકી અને આજથી તું મારો દુશ્મન છો એવી મને વાત કરેલ। એના અનુસંધાને મેં તાલુકા પોલીસમાં અને પ્રશાસન પાસે મેં પોલીસ પ્રોટેક્શન માંગેલું છે અને ત્યારબાદ ગઈકાલે અમે લોકોએ ફરિયાદ દાખલ કરેલ છે। ચોક્કસ તમારા પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, આખી હકીકત શું છે? શા માટે આ ભાઈએ ફરિયાદ કરી છે? હકીકત એમાં એવી છે કે મારા ફાધર હજી હાલમાં પ્રમુખ ચાલુ જ છે અને અવિરત સેવા કરે છે, બરાબર છે। અને જે જસ્મીનભાઈનું કેવું છે એમાં જસ્મીનભાઈ અહીંયા ઘણીવાર અમુક જે કાર્યક્રમો થતા હોય એમાં સેવા આપતા આવતા હોય છે, બરાબર છે। એટલે જસ્મીનભાઈને એટલા માટે મારા ફાધરે ફોન કરેલો। આ આરતીની મંજૂરી બાપુ અમારે એક વડીલ છે એમને આપેલી હતી, બરાબર છે। એ મંદિરની મંજૂરી આપી હતી, પછી અમુક પ્રશ્નોના કારણે આ લોકોને બાપુ દ્વારા કહેવડાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે આરતી જે રેગ્યુલર ટાઈમે છે એ રેગ્યુલર આરતી થવા દો, અહીંયા ટ્રાફિકના પ્રશ્ન છે, બરાબર છે। પ્રસાદીમાં આ લોકો 7-8 હજાર રૂપિયાના ખર્ચા કરાવે છે। હા, 8-8 હજાર રૂપિયાના ખર્ચા કરાવે છે, વગાડવાવાળાને 1500 રૂપિયા દે છે। હવે એ કોઈ પણ પ્રમુખને જાણની બહાર વાત છે, કોઈ પણ બનાવ અહીંયા બને તો એ બનાવના જવાબદાર અત્યારે જે હાલ સંભાળતા હોય એ વ્યક્તિઓ હોવા જોઈએ, બરાબર છે, પ્રમુખ તરીકે। એટલે એમને જસ્મીનભાઈને ફોન કરીને કહેલ। પછી આ લોકોએ જ્યારે જસ્મીનભાઈને ફોન કર્યો ત્યારે જસ્મીનભાઈને એવું કીધેલું કે જસ્મીનભાઈ આ તમે રહેવા દેજો। પછી આ લોકો 20-25 જણાને ગાર્ડનમાં ભેગા કરીને મિટિંગો કરે, બરાબર છે, કે બધા ભેગા થઈને ધમકાવે, ધમકી દે, બરાબર ના। એ ટ્રસ્ટી અત્યારે જે હતા ને, ટ્રસ્ટી અત્યારે ઈ એવું કે છે નથી, એવું નથી। ટ્રસ્ટી અત્યારે હાલમાં આ પ્રૂફ છે, મારી પાસે પ્રૂફ છે, બરાબર છે। અત્યારે પ્રમુખ શ્રી તરીકે એ પીટી જાડેજા જ છે। ટ્રસ્ટી તરીકે જે વ્યક્તિઓ હતા એમાંથી અમુક એક્સપાયર થઈ ગયા છે। તમે પણ અહીંયા પહોંચ્યા છો, શું આખી હકીકત શું? નજીકમાં જ રહેવાનું છે। આ મંદિરની રચના 2004માં થઈ હતી। ટોટલ ટ્રસ્ટીઓ 5 હતા। 5માંથી 2 ટ્રસ્ટીઓ અત્યારે હયાત છે। જે લોકોની અમે મંજૂરી લીધી એની મંજૂરીનું અમને નોટરી લખાણ અમારી પાસે છે। અમે જે આરતી કરી નીચે અમે સાફ કરાવ્યું હતું તો પીટી પ્રમુખ સાહેબે એને તાળું મારીને બંધ કરી દીધું। પછી અમે અહીંયા એક બોર્ડ માર્યું, તમે સારી આરતી કરી, 700થી 800 માણા પ્રસાદ લે છે। જે વાત આવી 5-6 હજાર રૂપિયા લેવાની, તો 800 માણાનો જનરલ પ્રસાદ કરીએ ને તો પણ ગુંદી અને ગાંઠિયા એ ડાયરેક્ટ ગાંઠિયાવાળા જે પ્રસાદ કરે છે ને એ લોકોને જ અમે આપી દઈએ છીએ, જે પૈસા એ જે પ્રસાદ કરતા હોય। અને રહી વાત વગાડવાવાળાની, તો જે એને 1100 રૂપિયા આપે છે તેમાં 500 રૂપિયા રિક્ષા ભાડું હોય છે, જે વગાડવાવાળા જે ઓલી બધી જે તૂટી જાય છે, જે ઢોલ વગાડા નગારાની, એનો એ ખર્ચો થાય છે। બાકી 1 પણ રૂપિયો કોઈ લેતું નથી અને એનું કોઈ પ્રૂફ હોય તો બતાવી આપે। મંદિર છે, મંદિરની અંદર આવો વિવાદ ન થવો જોઈએ એવું નથી લાગતું? બધાએ
હા તમે અહીંયા પૂજારી છો, શું કહેશો? આવો વિખવાદ ન થવો જોઈએ એવું માનો છો? મારા હસબન્ડ 35 વર્ષથી આ પૂજા કરે છે મંદિરની અંદર, અને મંદિરની અંદર આપણા પ્રમુખ છે બધે સારા કામ જ કરે છે, કોઈ હજી વિરોધ ઉપાડ્યો નથી. પણ આ યુવાગ ઉપાડ્યું એ આટલી સારી થાય છે, અમારો કોઈ વાંધો નથી. પણ આવું મંદિરની અંદર થવું ન જોઈએ, વાદ વિવાદ ન થવો જોઈએ, પ્રમુખ સામે ફરિયાદ ન થવી જોઈએ, આ વીડિયા ન બોલાવવા જોઈએ, આવું સારું ન લાગે. સંપીને કામ કરો. ફરિયાદ થાય એટલે મીડિયાને વાત કરું સાહેબ, વાત કરું છું તમને હું. સોરી, મારી ભૂલ થઈ ગઈ હોય તો. બાકી આવું મંદિરમાં ક્યાંય તમે જોયું, ક્યાંય તમને બોલાવ્યા કે આવા વાદ વિવાદ કરવા? ના, પૂછું છું, આવું ન થવું જોઈએ. સંપીને કરો. બાપુની ક્યાંય ના હોય તો અમે પૂજારી તરીકે બાપુને કહી, બાપુ તમારી ભૂલ છે, આ છોકરા કામ કરે એને કરવા દો, આરતી કરે એને કરવા દો. ક્યાંય ના હોય ને તો ત્યાં હું બેઠી છું. આવા સારા કામ થતા હોય. બીજું કે હમણાં તાજેતરમાં જ 3 દિવસ પહેલા આપણે અહીંયા એક મંદિરનું રચના કરવા જઈ રહ્યા હતા. 10-12 જણા આવીને અદાને અને ગોરાણી મને ધમકી આપેલી કે આ ઓટો તમે કહેજો પીટી બાપુને તોડી નાખે, નકર અમે તોડી નાખશું. એમાં જે પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, જે તમે જેનું ઇન્ટરવ્યુ લ્યો છો, બરાબર છે, એમાં પછી તીર્થરાજસિંહ કયો, અઠીસિંહ કયો, બરાબર છે, કે બી ઝાલા સાહેબ, બરાબર છે, બીજા અન્ય કેટલા પણ વ્યક્તિઓ એવા હતા, બરાબર છે. એ લોકોનું આખું 10-12 જણાનું ગ્રુપ છે, જે અહીંયા આ લોકો આવી રીતે ધરારથી, બરાબર છે, આરતીનો સમય 7 વાગ્યાનો છે, છતાંય 7:20 આરતી કરે, બરાબર છે. તો અમુક જે પ્રશ્ન હતા એના કારણે પીટી જાડેજા એને કીધું, અને એ આ લોકોને ન ગમ્યું, એટલે આવી રીતે જસ્મીનભાઈ પાસે 2 મહિના પછી ફરિયાદ કરાવી. જેદી ધમકી દીધી તેદી કેમ ન કરી ફરિયાદ? તે દિવસે ફરિયાદ કરવી જોઈએ ને. એ જે ફરિયાદ હતી ને એ અમે 2 મહિના પહેલા જ આ જસ્મીનભાઈ આપેલી છે, પણ અત્યારે આ તમને બોલાવ્યા ને અમને આજે ફરિયાદ દાખલ થઈ. 2 મહિના પહેલાની અરજી છે, અમારે પાસે ઇન્વર્ટર છે. ના, ઘણા ટાઈમથી આ ભાઈ પીટી જાડેજાનો ત્રાસ છે. આવી રીતે મહાઆરતી ન કરવા દેવી, ગમે એવી દાદાગીરી કરવી એ વ્યાજબી નથી ને. મહાઆરતી કરે શું ભાઈને તકલીફ છે? નહીં, તો પછી મહાઆરતી કરો તમને શું તકલીફ છે? એમ નો ચાલે. વારા ફરતી આમાં વાત કે નથી અત્યારે. હા, અત્યારે તપાસ કરતા પ્રમુખ નથી, રિન્યુ થવી જોઈએ. એ બેન તમે સાના મના રહ્યો, બરોબર? ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે પીટી જાડેજાના પુત્ર વાત કરી રહ્યા છે, સાથે સાથે મંદિરમાં આવતા જે લોકો છે તેમના દ્વારા, અને સાથે સાથે આ વિસ્તારના. તમે કઈ બોલવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે અમે પીટી જાડેજાને ઘણીવાર રજૂઆત કરેલી કે મોટાભાઈ તરીકે તમે આ શાંતિથી પતાવો, અને જે કંઈ આરતીનું કાર્યક્રમ છે એ સારા માટે થાય છે, અને કોઈ ન્યુસન્સ જેવું થશે તો એ અમારી જવાબદારી છે, પણ તમે શાંતિથી અમને આરતી કરવા દો. એટલે પીટી જાડેજાએ કીધું કે ભાઈ અમુક વિસ્તાર વાઇઝવાળાની મનાઈ છે એટલા માટે એમ કે અમે ના મંજૂર કરી. છતાં મેં કીધું આપ કહેતા હોય તો બધાને સમૂહમાં બોલાવી અને એક લેખિતમાં આપી કે હાજરીમાં કોઈ અમારો કોઈ પ્રશ્ન છે નહીં, પણ આ મંદિરની જગ્યા છે એટલે આમાં કોઈ વાદ વિવાદ થવો ન જોઈએ અને શાંતિથી પતવી જોઈએ, એવી રીતે અમારી અપેક્ષા. નમસ્કાર. હા, બોલો. પદુબા બાપુએ જે કીધું, તો પદુબા બાપુના કહેવાથી જ પીટી જાડેજાએ આરતીની મંજૂરી આપેલી, અને એમને જ ફોન કરીને એવી જાણ કરેલી કે ભાઈ છે ને આવા પ્રશ્ન છે પદુ બાપુ, તો તમે છોકરાઓને વાત કરજો. એટલે પદુ બાપુએ છોકરાઓને વાત કરી, બરાબર છે. પછી પદુ બાપુએ પાછો ફોન કરીને કીધું કે ભાઈ છોકરાઓ એમ કીધું મળવું છે, તો બાપુ એમ કીધું તમારી ઘરે કે જ્યાં કહેવાય મને વાંધો નથી, પણ આ લોકો એવું કહે છે કે ફોન ઉપાડતા નથી, જવાબ દેતા નથી, બરાબર છે. એટલે તમે એની યાર વાતચીત કરીને તમે કયો. એ પછીથી કોઈ આપણે મળવા આવ્યું નથી, કોઈ પછી આપણે ફોન કર્યો નથી. પછી જસ્મીનભાઈને ફોન કરીને કીધું, કેમ કે જસ્મીનભાઈ જૂના એમની સાથે સેવા અહીંયા આપતા હતા, બરાબર છે, એટલે જસ્મીનભાઈ એમને ખ્યાલ હતો, બરાબર છે. ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે એક તરફ ફરિયાદ થઈ છે, બીજી તરફ પીટી જાડેજાના પુત્ર છે એ દાવો કરી રહ્યા છે કે જે સમગ્ર. હા, બોલો. 20 વર્ષથી એકાઉન્ટમાં એનું નામે નથી, અને આ તમે આ બેંકની આ જે મંદિર છે, હવે મહાઆરતી કરે તો એને શું તકલીફ છે? આ તો સારું કામ કરે ને, એમાં એને પૂછવાનું કે મને પૈસા વિના આમ નહીં કરવાનું, નામ નહીં કરવાનું. વ્યાજબી તો નથી જ ને. અને આ બિચારા છે ઓલો ભાઈ જસ્મીન સીધો માણસ, એને ફોન ઉપર ધમકી મારે છે, એનું રેકોર્ડિંગ છે, એ તમે રેકોર્ડિંગ કઢાવો એનું. બરોબર. જોઈ શકાય છે કે અત્યારે પીટી જાડેજા છે એમના વિરુદ્ધ ફરિયાદ જસ્મીનભાઈ છે તેમના દ્વારા કરવામાં આવી છે. આ મંદિર જે આસપાસની હાઈ પ્રોફાઇલ સોસાયટીના લોકો અહીંયા આવે છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. એક ખ્યાતનામ મંદિર આવેલું છે, અને ખ્યાતનામ મંદિરની અંદર આ રીતે વિવાદ થયેલો છે. પીટી જાડેજા દ્વારા ધમકી આપવામાં આવી છે. બીજી તરફ પીટી જાડેજાના પુત્ર છે એમના દ્વારા પણ અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. મંદિરની અંદર ખરેખર આવો વિવાદ ન થવો જોઈએ. સાથે સાથે પોલીસ સ્ટેશન
સુધી વાત ન પહોંચવી જોઈએ. આમને સામને અત્યારે ગંભીર પ્રકારના આક્ષેપો જોવા મળી રહ્યા છે. જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર.